ચૂંટણીમાં સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ એટલે પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી. પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી કઈ રીતે ભરવી? પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં જે 4 પેજ છે, ચારે પેજ પર કઈ વિગતો લખવી એ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ. તો આપ ધ્યાનથી જોશો, જેથી પ્રમુખ મતદાન અધિકારીની ડાયરી એટલે કે પ્રિસાઇડિંગની ડાયરીમાં આપ સરળતાથી વિગતો ભરી શકશો અને ક્યાં આગળ કઈ વિગતો ભરવાની છે તેની સચોટ માહિતી આપને મળી રહેશે. તો આપણે જોઈએ, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી એટલે નમૂના નંબર 6. હવે આપણે એવું થાય કે કોઈક ડાયરી હશે, પણ તો આ ડાયરી નથી, 4 પાનાનું એક ફોર્મ છે કે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરે ત્યાં આગળ બનતી તમામ ઘટનાઓની માહિતી અહીં આગળ નોંધવાની થાય છે. તો જોઈએ આપણે નમૂના નંબર 6, સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગે મતદાન મથકના પ્રમુખ અધિકારીની ડાયરી. હવે આ અલગ અલગ ઇલેક્શન માટે ડાયરીના પ્રકારમાં જે માહિતી છે એ સેમ હોય છે, પરંતુ ઇલેક્શન મુજબ અમુક વસ્તુ આપણે અલગ અલગ ભરવાની થતી હોય છે. જેમ કે જિલ્લાનું નામ, તો સુરત મહાનગરપાલિકાનું નામ, સુરત મહાનગરપાલિકા, વોર્ડ નંબર, વોર્ડનું નામ અને જે નંબર હોય તે આપણે લખવાનો છે. મતદાનની તારીખ, તો આ ઇલેક્શન 26/4/26 થવાનું છે, તો એ લખ્યું આપણે. મતદાન મથકનો નંબર, તો એક પ્રતિકૃતિ રૂપ અહીં આગળ મેં ભર્યું છે કે 40/51. મતદાન મથક સરકારી મકાનમાં છે કે અર્ધ સરકારી મકાનમાં આપણે જોઈ લેવાનું છે કે સરકારી મકાન એટલે કોઈક ગવર્મેન્ટ શાળા, નગર પ્રાથમિકની શાળા હોય કે પછી ગવર્મેન્ટની કોઈ ઓફિસ હોય તો ત્યાં આગળ ગવર્મેન્ટ, અથવા અર્ધ સરકારી એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલ્સ હોય તો ત્યાં આગળ અર્ધ સરકારી થશે. એવી જ રીતે કોલેજો હોય અને કોલેજો ગ્રાન્ટેડ હોય તો અર્ધ સરકારી, ગવર્મેન્ટ હોય તો સરકારી. મતદાન મથક ખાનગી મકાનમાં છે કે કેમ, જો ખાનગી હોય તો તે લખવાનું છે. મતદાન મથક કામચલાઉ મંડપમાં છે કે કેમ, કોઈક જગ્યાએ મતદાન મથક મંડપની અંદર રાખવામાં આવ્યું હોય તો એ અહીં આગળ નોંધવાનું છે. એટલે કે વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે આ માહિતી આપણે ભરવાની થાય છે. સ્થાનિક ભરતી કરવામાં આવી હોય એવા મતદાન અધિકારીઓની સંખ્યા, સ્થાનિક રીતે આપણે કોઈ ભરતી કરતા હોતા નથી, માટે અહીં આગળ એ સંખ્યા આવશે 00. ચૂંટણી નિયામક એટલે કે ઇલેક્શન કમિશન આ નિમણૂક કરતી હોય છે. વિધિસર નિયુક્ત થયેલા મતદાન અધિકારીશ્રીની ગેરહાજરીમાં જો કોઈ મતદાન અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય તો તે આવી નિમણૂક કરવા માટેના કારણો, એટલે કે કોઈક કારણસર કોઈક અધિકારી ગેરહાજર હોય અથવા એમની તબિયત બગડી હોય તો એના કારણ સહિત લખવાનું છે કે આવી નિમણૂક કેમ કરવામાં આવી છે અને શું કારણ હતું. આ જો ન હોય તો આવી નિમણૂક થયેલ નથી લખી દેવાનું છે. મતદાન યંત્ર એટલે કંટ્રોલ યુનિટ કે જેને આપણે સીઓ કહીએ છીએ. તો વપરાયેલા નિયંત્રણ એકમ સીઓની સંખ્યા જે કે 1 છે. વપરાયેલ નિયંત્રણ એકમ સીઓના અનુક્રમ નંબર. હવે સીયુ તો એક જ વપરાવાનું છે. કોઈ ઇલેક્શન હોય ત્યાં આગળ બેલેટ યુનિટ 2 અથવા 3 પણ હોઈ શકે, પરંતુ કંટ્રોલ યુનિટ તો 1 હશે, તો એનો નંબર આપણે એડ્રેસ ટેગ ઉપરથી મળી રહેશે, તે અહીં આગળ નોંધવાનો છે. જેમ કે અહીં આગળ મેં પ્રતિકાત્મક લખ્યું છે કે વપરાયેલ નિયંત્રણ એકમ સીઓની સંખ્યા 1 છે. વપરાયેલ નિયંત્રણ એકમના અનુક્રમ નંબર M32146. વપરાયેલ મતદાન એકમ બીયુની સંખ્યા. માની લો કે આ કોર્પોરેશનનું ઇલેક્શન છે અને 17 કેન્ડિડેટ છે અથવા એથી વધુ છે, એટલે કે જો 14થી વધુ કેન્ડિડેટ હોય તો આપે 2 બીયુનો ઉપયોગ એટલે કે 2 બેલેટ યુનિટ વાપરવાના રહેશે. એમાં બીજા બેલેટ યુનિટનું કનેક્શન પહેલા બેલેટ યુનિટ સાથે અને પહેલા બેલેટ યુનિટનું કનેક્શન કંટ્રોલ યુનિટ સાથે થશે. તો અહીં આગળ આપણે લખીશું વપરાયેલ મતદાન એકમ બીઓની સંખ્યા 2. વપરાયેલ મતદાન એકમ બીઓના નંબર આપણે એડ્રેસ ટેગ પરથી મળી રહેશે, જેમ કે એક્ઝામ્પલ રૂપે M77010, M48119. વપરાયેલા પેપર સીલની સંખ્યા. અહીં આગળ 2 પ્રકારના સીલ હોય છે. એક છે પેપર સીલ કે જે ગ્રીન પેપર સીલ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને બીજું હોય છે સ્ટ્રીપ સીલ જે ABCD વાઇઝ હોય છે. તો અહીં આગળ આપણે પેપર સીલનો નંબર લખવાનો છે, એટલે કે ગ્રીન પેપર સીલનો નંબર લખવાનો છે. તો વાપરેલા 1 અને વપરાયેલા પેપર સીલનો ક્રમાંક, તો ત્યાં આગળ ગ્રીન પેપર સીલ ઉપર ક્રમાંક લખ્યો હશે એ આપણે લખવાનો છે, જેમ કે 22121. 2 બીયુ હોય તો નહીં, એટલે કે 2 બીયુ હોય તો 2 નંબર લખવાના, 3 હોય તો 3 લખવાના અને 1 જ હોય તો 1 જ લખવાનું રહેશે. પછી છે મતદાન એજન્ટની કુલ સંખ્યા. આપના મતદાન મથક ઉપર કેટલા મતદાન એજન્ટો છે? માની લો કે 3 છે તો 3 લખ્યા. તેમાંથી મોડા આવનાર
ની સંખ્યા એટલે કે મોકપોલ પછી કોઈક આવ્યું હોય તો એની સંખ્યા નોંધવાની છે. જેમ કે 3 છે, એમાંથી 2 સમયસર આવી ગયા હતા મોકપોલ પહેલાં અને 1 ત્યારબાદ આવ્યો હતો, એટલે મોકપોલ પછી આવ્યો હોય તો અહીં લખવાનું છે 1. મતદાન મથકે જેમણે મતદાન એજન્ટો નિમ્યા હોય તેવા ઉમેદવારોની સંખ્યા 3 એજન્ટો હશે, તો 3 એવા મતદાન એજન્ટનો નિમનાર કેટલા ઉમેદવારો હશે, તો 3, એટલે આપણે લખ્યું 3. મતદાન મથકે મત આપવા હકદાર કુલ મતદારોની સંખ્યા એટલે કે આપના મતદાન મથક ઉપર ફાળવવામાં આવેલ તમામ મતદારો આપે અહીં નોંધવા. જેમ કે આપ માર્ક કોપીમાં જોશો કે 1172 આપ્યા છે, તો આપે અહીં નોંધવાનું છે 1172. મતદાર યાદીની નિશાની કરેલ નકલ અનુસાર એટલે કે માર્ક કોપી મુજબ મતદાન કરવા પરવાનગી અપાયેલ મતદારોની સંખ્યા એટલે આપે કોઈને અટકાવ્યા નથી અને તમામ કેટલા વોટ આપવામાં આવ્યા છે માર્ક કોપી મુજબ તે આપે નોંધવાના છે. એઝ પર એક્ઝામ્પલ કે 1172માંથી 810 જણાએ મત આપ્યા છે, તો આપે અહીં નોંધવાનું છે મત આપ્યા છે. પરવાનગી આપી હોય એટલે કોઈક કિસ્સામાં એવું પણ થાય છે કે આપ એને અટકાવો છો, માટે અહીં લખ્યું છે કે મતદાર યાદી મુજબ એટલે કે આપને આપેલ માર્ક કોપી મુજબ નિશાની કરેલ નકલ મુજબ 810 ઉમેદવારોએ મત આપ્યા છે. મતદાર નોંધણી રજિસ્ટર 17 ક અનુસાર ખરેખર મતદાન કરેલ મતદારોની સંખ્યા એટલે કે 17 કમાં કેટલા વોટ પડ્યા છે. જેમ કે આપ જોશો કે માર્ક કોપીમાં 810 ટીક થયા છે, તો આપના 17 કમાં પણ 810 હશે, તો એ આપે લખવાનું છે. હા, કોઈક વખત એવું થઈ શકે છે કે કોઈક મતદારે મત આપવાની ના પાડી છે, તો એવા કિસ્સામાં અહીં આગળ વેરિએશન આવશે કે આપની 17 કની અંદર 811 છે, પરંતુ એકચ્યુઅલ મત પડ્યા છે 810 વોટર દ્વારા. એટલે અહીં આગળ આ વેરિએશન હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આવો કિસ્સો બનતો નથી. એટલે મતદાન નોંધણી 17 ક મુજબ પણ 810 થશે, માર્ક કોપી મુજબ પણ 810 થશે અને મતદાન યંત્ર CUમાં ટોટલ બટન દબાવી આપ ચેક કરશો તો ત્યાં પણ 810 વોટ પડેલા હશે. નિયંત્રણ એકમમાં નોંધાયેલા મતોની સંખ્યા તો 2835. આમાં આગળ મતદાર 1 પણ મત આપી શકે છે, 2 પણ આપી શકે, 3 પણ અથવા 4 પણ, અને પછી રજિસ્ટર બટન દબાવે છે. એટલે અહીં આગળ મત કેટલા હશે તે તમે જજ કરી શકો નહીં. બટન દબાવીને આપણે જોઈ લેવાનું છે કે નિયંત્રણ એકમ CUમાં કેટલા મત નોંધાયા છે. મતદારોની સંખ્યા ટેલી થશે ત્યાં આગળ CUમાં બટન દબાવતા આપને 2 વસ્તુ આવશે કે વોટર્સ, ટોટલ વોટર્સ એટલે કે મતદારો, અને ટોટલ વોટ્સ એટલે કે ટોટલ મત. તો એ બંને વસ્તુ આપણે અહીં નોંધી લેવાની છે કે વોટર્સ 810 છે અને ટોટલ વોટ છે 2835. એવું નથી કરવાનું કે એને 4 વડે ગુણી કાઢીએ, કારણ કે એવું એ થશે કે કોઈકે 1 મત આપ્યો હશે, કોઈએ 2 આપ્યા હશે, કોઈએ 3 આપ્યા હોય, તમને ખબર નથી કારણ કે ગુપ્ત મતદાન છે, કોઈ નોટાને આપ્યો હશે, એટલે આ મત ટેલી થવાના નથી. નીચે છે નિયંત્રણ એકમ CUનો હવાલો સંભાળતા મતદાન અધિકારીની સહી, એટલે જેમને તમે PO3 તરીકે બેસાડીને CU આપ્યું હોય તેની સહી અને પહેલા મતદાન અધિકારીની સહી એટલે કે PO1ની સાઇન આપે અહીં આગળ લેવાની છે. મતદાન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા, હવે અહીં આગળ આપે ટોટલ 810 વોટ કર્યો, આપણે જોઈ લીધું કે 17 ક મુજબ માર્ક કોપી મુજબ અને CU મુજબ 810 વોટિંગ કર્યું છે, પરંતુ એમાં પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલા, અન્ય કેટલા અને કુલ કેટલા વોટ થયા એ પીળા કાર્ડ અને ટકાવારી પત્રકમાં પણ આ સરખા જ હોવા જોઈએ. તો એક એક્ઝામ્પલ લીધું છે કે મતદાન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા પુરુષો છે 412, સ્ત્રીઓ છે 398, અન્ય 00 છે અને કુલ 810. તકરારી મતો, હવે તકરારી મતો શું છે એની માહિતી ઓલરેડી મેં આપને આપેલી છે. તો એવા સ્વીકારેલા મતની સંખ્યા 00, અસ્વીકાર કરેલ મતની સંખ્યા 00 અને જપ્ત કરવામાં આવેલ રકમ. તકરાર થાય અને આપે જોયું કે આપે 20 રૂપિયા ઉઘરાવ્યા તો એ રકમ પણ અહીં લખવાની છે. જો તકરાર સાચી જણાય તો એ જેની ઉપર તકરાર કરવામાં આવી છે અને પોલીસને સોંપવાનું છે અને આપે એ ફી પાછી આપવાની થાય છે, અને જો ખોટી જણાય તો એને વોટ આપવા દેવાનો છે અને એ ફી જપ્ત કરી લેવાની છે. ચૂંટણી અંગેની ફરજનું પ્રમાણપત્ર રજૂ કરી મત આપનાર એટલે કે કોઈક એવા હોય કે જે બોર્ડર ઉપર સૈનિકો કાર્ય કરતા હોય તો એમને આ પ્રકારનું એમની જગ્યાએ કોઈક વોટ આપી શકે એવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો એવા વ્યક્તિઓ હોય તો એ લખવાનું રહેશે. મોટે ભાગે 00 હશે. સાથીની મદદથી મત આપનાર મતદારોની સંખ્યા, જે અશક્ત ઉમેદવારો છે કે જે મતદારો છે કે જે મત આપી શકતા નથી, તો એવા એક પોતાની સાથે સાથી લાવી શકે, તો એ સાથી એ
દ્વારા મતદાન કર્યું હોય અને એ સાથીના રાઈટ હેન્ડની એટલે કે જમણા હાથની પહેલી આંગળી ઉપર એમને આપણે નિશાની કરવાની છે ઇનડિજિબલ ઇંક એટલે કે અવિલોપ્ય શાહીથી કે આ હેલ્પર તરીકે આવી ચૂક્યા છે. તો એ અહીં આગળ નોંધવાનું રહેશે. તે સાથીની મદદથી મત આપનાર 1. સુપ્રત કરવામાં આવેલા મતોની સંખ્યા. સુપ્રત એટલે ટેન્ડર બાલેટ. જેમની પાસે એવા સુપ્રત કરેલા કેટલા છે તો 0 સુપ્રત કરેલા મતો કોને કહેવાય એ મેં ઓલરેડી વાત કરી છે. અગાઉનો આપ વિડીયો જોઈ શકો છો કે જેની અંદર કીધું જ છે કે કોઈક એવા વ્યક્તિ કે જે આવે છે પરંતુ એમના નામે કોઈ અન્ય વોટિંગ કરી ગયો છે તો એને ઈવીએમ મશીનમાં વોટિંગ કરવા દેવામાં આવતું નથી, પરંતુ એ વ્યક્તિ ટેન્ડર બેલેટની અંદર વોટ કરશે. તો એવા કોઈ હોય તો અહીંયા આગળ આપણે નોંધવાનું રહેશે. જેમની પાસે વય અંગે એકરાર લીધું હોય તો એ નોંધવાનું રહેશે. જેમણે આવા એકરાર આપવાની ના પાડી હોય, આપનું એક ફોર્મ છે જેની અંદર લખ્યું છે કે વય અંગે આપે ઓબ્જેક્શન લીધું અને આપે એમની પાસે એકરારનામું લીધું, એણે આપ્યું તો એ આપ લખશો કે 1. અને એને કીધું કે મારે એકરારનામું આપવું નથી તો એને વોટ તો આપવા દેશો, પરંતુ અહીં આગળ આપણે લખવાનું છે એકરાર આપવાની ના પાડેલ એવા 1 ઉમેદવાર છે, અથવા તો ન હોય એવું આપે કોઈ ઓબ્જેક્શન લીધેલ નથી તો 0. મતદાન મુલતવી રાખવું જરૂરી હતું કે કેમ, અને જરૂરી હતું તો તેને આમ મુલતવી રાખવાના કારણો. સામાન્ય રીતે મતદાન મુલતવી રાખવાની જરૂર પડતી નથી, તો મતદાન મુલતવી રાખેલ નથી. નોંધાયેલા મતદારોની સંખ્યા. આ ઓલરેડી ટકાવારી કેવી રીતે કાઢવી તે મેં આગળ આપને બતાવ્યું છે, આપ એ વિડીયોમાં જોઈ લેશો કે દર 2 કલાકે થયેલ ખરેખર મતદાન મુજબ નોંધાયેલા આંકડા એટલે કે 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 3, 3 થી 6 અને 5 થી 6. એમાં પુરુષ મતદારો કેટલા, સ્ત્રી મતદારો કેટલા એ આપે કલાક વાઇઝ નોંધવાનું છે. જ્યારે આપ જોશો કે પ્રોગ્રેસિવ આંકડા, તો પ્રોગ્રેસિવ આંકડામાં મશીનમાં આપને મળશે કે 11 વાગે આપ બટન દબાવશો તો 137 મતદારોએ મતદાન કર્યું પુરુષમાંથી અને સ્ત્રીમાંથી 127. જ્યારે આપ જોશો કે 7 થી 9ની અંદર 61 વોટિંગ કર્યું હતું પુરુષોએ અને 55 સ્ત્રીઓએ મતદાન કર્યું, આમ ટોટલ 116 મત પડ્યા. તો આપે 2 કલાકના આંકડા એટલે કે 9 થી 11ના આંકડામાં આપે શું કરવાનું છે, 137માંથી પુરુષો 61 બાદ કરશો તો આપણને 76 મળશે. એ જ રીતે સ્ત્રીઓ 127 પ્રોગ્રેસિવ આંકડામાં છે, તેમાંથી આ 55 બાદ કરશો એટલે આપને મળશે 72. આમ ટોટલ 264 ઓછા 116 એટલે 148 થશે. આ રીતે આપે આ ભરવાનું છે. છેલ્લે આપ જોશો છેલ્લામાં પણ 5 થી 6માં પુરુષો 59, સ્ત્રી 60, કુલ 119, પરંતુ પ્રોગ્રેસિવ આંકડામાં પુરુષો 412, સ્ત્રીઓ 398 અને ટોટલ 810. મતદાન બંધ થવાના સમયે અપાયેલી કાપલીઓની સંખ્યા. મતદાન બંધ થતાં કેટલી કાપલીઓ આપી? માની લો કે 6 વાગે આપે જોયું કે 10 લોકો લાઇનમાં ઊભા છે, તો આપણને ખબર છે કે ગેટની અંદર આવી ગયેલ છે 6 વાગે મતદાન બંધ કરવાનું છે, પરંતુ એઓ લાઇનમાં ઊભા છે તો આપે રિવર્સ ઓર્ડરમાં કાપલીઓ આપવાની થાય છે. એટલે કે સૌથી પહેલો ઊભો હશે ને 10 નંબરની, પછી 9 નંબર, આ રીતે છેલ્લો હશે અને 1 નંબર, અને આ બધા પાસે 6 વાગ્યા પછી પણ જ્યાં સુધી મતદાન ન પતે ત્યાં સુધી આ વોટરોને વોટિંગ કરવા દેવી. તો એવી કેટલી કાપલીઓ આપી તે સંખ્યા અહીં લખવાની છે. ચૂંટણી અંગેના ગુનાની વિગતો. નીચેના કેસોની સંખ્યા એટલે કે એવા કોઈ ગુના બને તો આપે નોંધવાનું છે, બાકી 0 આવશે. જેમ કે હું ખાલી વાંચી જાઉં છું. મતદાન મથક 100 મીટરની અંદર કોઈએ પ્રચાર કર્યો હોય તો લખવાનું છે 0, કોઈએ કર્યો ન હોય તો. એક મતદારના નામે બીજા મત આપવા આવ્યા હોય અને પકડાયા હોય તો અહીં લખશો, અધરવાઇઝ 0. મતદાન મથકની યાદી કે નોટિસ કે બીજા દસ્તાવેજોમાં કપટપૂર્વક છેકછાક કરી તેનો નાશ કરવો કે તે લઈ જવું એવું કંઈક થયું હોય તો, અથવા 0. મતદારોને લાંચ આપવી, 0. મતદારો અને અન્ય વ્યક્તિઓને ધમકી આપવી, મતદાન મથક કબજે કરવું, જો આવું કંઈક થાય તો આપણે નોંધવાનું છે, અધરવાઇઝ 0. મતદાનમાં નીચેની બાબતોને લીધે ખલેલ પડેલી કે અવરોધ ઊભો થયો હોય તો આપણે નોંધવાનું છે, જો ન હોય તો ના. રમખાણ, કુદરતી આફત, ખુલ્લી હિંસા, મતદાન મથકનો કબજો કોઈએ કરી લેવો, મતદાન યંત્રની નિષ્ફળતા કે ખોટકાઈ જવું, બીજા કોઈ કારણ હોય તો ઉપરની બાબતોમાં આપણે લખવાના. હા, આમાં એવું થઈ શકે કે મતદાન યંત્ર ખોટકાઈ પડે તો આપણે બદલવાનું થાય છે, તો ત્યાં આગળ આપણે લખવું પડે કે હા અવરોધ ઊભો થયો હતો અને આટલા વાગે બદલ્યું. ના હોય તો આપણે ના લખવાનું છે. નીચેના કારણોસર મતદાન દૂષિત થયું હોય તો હા,
અધરવાઇઝ આપે ના લખવાનું છે. જેમ કે મતદાન મથકે ઉપયોગમાં લીધેલા વીજાણુ મતદાન યંત્રના નિયંત્રણ એકમ કે મતદાન એકમને દૂષિત કરવામાં આવ્યું, કોઈએ કર્યું હોય તો હા, બાકી થતું નથી એટલે ના. મતદાન મથકના પ્રમુખ અધિકારીને કબજામાંથી ગેરકાયદે લઈ જવાના કારણે ના. આકસ્મિક રીતે ઈરાદાપૂર્વક કે ગુમ થયેલ હોય કે ગુમ કરેલ હોય કે નાશ પામેલ હોય તેનો નાશ કરાયેલ હોય ના. એને નુકસાન કરાયું હોય, એની સાથે ચેડા કરાયા હોય તો ના. કોઈ વ્યક્તિએ નિયંત્રણ એકમ પર ગેરકાયદે મત નોંધી દીધેલ હોય, જો આવું કંઈક થાય તો જ હા લખશો, બાકી આપે લખવાનું છે ના. અને જો થાય તો એની વિગત આપવી પડશે. ઉમેદવારો એજન્ટોએ કોઈ ગંભીર ફરિયાદો કરી હોય, એવી કોઈ ફરિયાદ થવી જોઈએ નહીં. થશે તો મુશ્કેલી ઊભી થાય. માટે આપણે જોવાનું છે કે એજન્ટો દ્વારા કોઈ ગંભીર ફરિયાદ થઈ છે. જો થઈ હોય તો આપણે નોંધવી પડશે કે આવી ફરિયાદ થઈ હતી. અધરવાઇઝ આપણે લખવાનું છે કોઈ ફરિયાદ થઈ નથી. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાના કેસ 00. મતદાન મથકે કંઈ ભૂલો અને અનિયમિતતા થઈ હોય તો ન થઈ હોય તો આપણે લખવાનું કે નથી. અને જો થઈ હોય તો તે અંગેનો શોર્ટમાં અહેવાલ આપવાનો રહેશે. જરૂરિયાત મુજબ મતદાન શરૂ થતાં પહેલાં અને જરૂરી જણાય તો મતદાન ચાલુ હોય તે દરમિયાન મત નોંધવા માટે નિયંત્રણ એકમ મૂકવામાં આવે ત્યારે અને મતદાન પૂરું થયું હોય તે વખતે એકરાર કરવામાં આવ્યા છે કે કેમ. જરૂર જણાય તો શરૂઆત થતાં પહેલાં અને જરૂરી જણાય તો મતદાન ચાલુ હોય તે દરમિયાન મત નોંધવા માટે નિયંત્રણ એકમ મૂકવામાં આવે. એટલે કે કંઈક ખોટકાઈ જાય અને આપે એ બદલવું પડે તો ત્યારે આપ મોકપોલ કરી ફરીથી સીલ કરશો તો એવા સમયે નોંધવાનું છે. બાકી એકરાર કરવામાં આવ્યા છે કે નથી તે આપણે અહીં આગળ નોંધવાનું રહેશે. મતદાન પહેલાં તો આપ એકરાર કરો જ છો તો એ આપણે લખીશું કે એકરાર કરવામાં આવ્યા છે. અને એકરાર જો ફરીથી બદલવામાં આવે તો ફરીથી આપ મોકપોલ કરીને એકરાર કરશો એટલે 2 વખત એકરાર થશે. તો એકરાર કરવામાં આવ્યા છે. સ્થળ સુરત, તારીખ મતદાન મથકના પ્રમુખ અધિકારીની સાઇન, વોર્ડ નંબર, મતદાન મથકનું નામ વગેરે અહીં નોંધવાનું રહેશે. આમ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં આટલી વિગતો આપે ખાસ નોંધવાની થતી હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં નોંધશો. અહીં આગળ આપ જોઈ શકો છો કે આજે પાના નંબર 2 છે ત્યાં આપને આ વિગત ક્યાંથી મળશે કે ટોટલ નંબર ઓફ વોટર. તો આપ મશીનમાં ટોટલ બટન દબાવશો તો ત્યાં આવશે કે બેટરી હાઈ, તારીખ, ટાઈમ, કેન્ડિડેટ કેટલા છે તો ફોર એક્ઝામ્પલ 15 છે, ચોઈસ કેટલી આપવામાં આવી છે તો 4 જણાને વોટ આપી શકાય. નંબર ઓફ વોટર્સ આપને અહીંયા મળશે અને નંબર ઓફ વોટ અહીંથી મળશે જે આપણે અહીં આગળ નોંધવાના રહેશે. આમ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ હોય એને ધ્યાનથી ભરશો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરશો. દરેક એપીઆર અને અન્ય ફિમેલ પોલિંગ ઓફિસર પણ સમજી લેશો જેથી આપ પ્રિસાઇડિંગ ઓફિસરને ડાયરી ભરવામાં મદદ કરી શકો. પ્રિસાઇડિંગ ઓફિસરને ડ્યુટી માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.